શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થ સ્થાન વડતાલ ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ દબદબાભેર ઉજવાયો। 5 લાખથી વધુ ભક્તોએ દેવદર્શન અને આચાર્ય મહારાજનો લાભ લઈ ધન્યતા અનુભવી। વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં નીલકંઠ ચરણ સ્વામીએ વડતાલ મહિમાની કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું। વડતાલ મંદિરમાં મંગળા આરતીથી ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું। મંગળા આરતી બાદ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે નિજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી આરતી ઉતારી હતી। મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજા વિધિ કરાવી હતી। આચાર્ય મહારાજ શ્રીએ પૂજા વિધિ બાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ પાસે સત્સંગમાં સુખ શાંતિ પ્રવર્તે અને સત્સંગનો વિકાસ થાય તેવા સત્સંગ સમાજ વતી આશીર્વાદ માંગ્યા હતા। સવારે 9:30 કલાકે આચાર્ય મહારાજ શ્રી મંદિરના કોઠારી સંત સ્વામી તથા ચેરમેન દેવપ્રકાશ સ્વામી, હરિજીવન સ્વામી, ચેરમેન શ્રી પુર, શ્રી પ્રીપી સ્વામી, જૂનાગઢ ચેરમેન શ્રી તથા અગ્રણી સંતો સાથે સભામાં પધાર્યા। ત્યારે આચાર્ય મહારાજ શ્રી અને સંતોના હસ્તે દ્વિશતાબ્દી મહોત્સવ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને આ રથ સમગ્ર રાજ્યના 2000 ઉપરાંત ગામોમાં ફરી મહોત્સવમાં પધારવા ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવશે। સંતો સાથે ગાદીપતિના આગમન સાથે સભામાં જયનાદ થાય। મહારાજ શ્રીએ કથાના વક્તા નીલકંઠ ચરણ સ્વામીને હાર પહેરાવીને આશીર્વાદ પાઠવ્યા હતા। વડતાલ મંદિરમાં સવારથી સાંજ સુધીમાં અંદાજિત 5 લાખ હરિભક્તોએ દર્શનનો લાભ લઈ